ગુજરાતના વર્તમાન પોલીસ વડા આઈપીએસ વિકાસ સહાયને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિકાસ સહાયને રાજ્ય સરકારે 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વિકાસ સહાય જૂન 30ને વય નિવૃત્ત થવાના હતા, ત્યારે આ એક્સટેન્શનના નિર્ણયથી તેઓ આગામી 6 મહિના સુધી ગુજરાતના ડીજીપી પદ પર યથાવત રહેશે. આ અગાઉ વિકાસ સહાયને એક્સટેન્શન મળે તેવી પ્રબળ ચર્ચાઓ ચાલી રહી હતી. ભૂતકાળમાં પણ ગુજરાતમાં કેટલાય ડીજીપી અધિકારીઓને એક્સટેન્શન મળ્યા હોવાના દાખલા છે. વિકાસ સહાયના નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ દળ આગામી 6 મહિના સુધી તેમની કામગીરી ચાલુ રાખશે. મળતી માહિતી મુજબ વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે હૈદરાબાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી તાલીમ મેળવી હતી. આઈપીએસ વિકાસ સહાયે ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે, કે જેમાં તેમણે અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં આઈપીએસ વિકાસ સહાયની નોંધપાત્ર ભૂમિકા રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.